જાળિયા ગામે પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતા જાળેશ્વર મહાદેવ શ્રદ્ધાળુઓ માટે દર્શનીય રહ્યું છે. દાતા ગ્રામજનો દ્વારા લાખો રૂપિયાના સહયોગથી જીર્ણોદ્ધાર થયો છે. ઉમરાળા તાલુકાના નાનકડા જાળિયા ગામે ભાવિક ગ્રામજનોના આસ્થા સ્થાન રહ્યું છે. જાળેશ્વર મહાદેવ સ્થાન પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે બિરાજતા મહાદેવ સ્થાન પર શ્રાવણ માસ તેમજ માસિક શિવરાત્રિ પર્વે વિશેષ પૂજન દર્શન લાભ લેવાઈ રહેલ છે. જાળેશ્વર મહાદેવ સ્થાન શ્રદ્ધાળુઓ માટે દર્શનીય રહ્યું છે. જૂના શિવાલયના સ્થાને દાતા ગ્રામજનો દ્વારા લાખો રૂપિયાના સહયોગથી જીર્ણોદ્ધાર થયો છે. બાળકો સહિત શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ લાભ લેતા રહે છે. જય મહાદેવ. ઉમરાળા તાલુકાના જાળિયા ગામે જાળેશ્વર મહાદેવ બિરાજે છે અને સરસ મજાની હરિયાળીમાં વૃક્ષો, વાતાવરણ શાંત અને સરસ મજાનું પતાગણ જાળેશ્વર મહાદેવ બિરાજમાન છે. સ્વયંભૂ શ્રી જાળેશ્વર મહાદેવ અને જાળિયા ગામના તમામ નાગરિકો, દાતાઓ, બહાર ગામના દાતાઓ, ભૂદેવો, સાધુ સંતો તમામના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે આપણે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો દાદાનો અને સરસ મજાનું મંદિર આ બનાવ્યું છે. અને શ્રાવણ મહિનામાં દર સોમવારે 4 થી 5 દીપમાળો થાય છે અને 200 થી 300 માણસો અહીંયા હાજરી આપે છે, દર્શનનો લાવો લે છે. અને દર મહિનાની 13 એટલે કે માસિક શિવરાત્રિ પણ અહીંયા ઉજવવામાં આવે છે. બાળકો દ્વારા શિવ ધૂન રાખવામાં આવે છે, શિવમાળા રાખવામાં આવે છે. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.